ગામડાનો કોઈ જમણવાર હોય ને ત્યાં જમવા કરતાં વધારે તો વાતોનો, મહેણાટોણાનો અને મજાક મસ્તીનો કલબલાટ સંભળાય. ખરું કે નહીં? તો ચાલો આજે આપણે એવા જ એક રમેલના જમણવારમાં જરા ડોક્યું કરીએ અને સમજીએ કે આ બધી હસાહસી અને તકરારની પાછળ સમાજની કેવી વાતો છુપાયેલી છે. તો ચાલો સીધા જ એક્શનમાં જઈએ. જમવાની એક લાંબી લાઈન અને ત્યાં જ કોઈક આ એક વાક્ય ઉછાળે છે અને બસ આખા પ્રસંગનો ટોન સેટ થઈ ગયો. આ એક નાનકડી લીટીમાં ખાલી મજાક નથી, એમાં તો પેઢીઓનો હિસાબ પણ છે. તો આ જમવાણવારનો જે કલબલાટ છે ને, સૌથી પહેલાં એની જ વાત કરીએ. કારણ કે અહીં ભોજને ખાલી પેટ ભરવા માટે નથી. ના, એ તો એક મોટો સ્ટેજ છે. એકબીજા સાથે વાતો કરવાનો, દલીલો કરવાનો અને આમ જુઓ તો આખા સમાજના સમીકરણો સેટ કરવાનો. અને ખરી મજા તો જુઓ, જમવાનું કેવું બન્યું, પીરસવાવાળો કોણ છે, થાળીમાં ભાત કેમ વધારે નાખ્યા. મતલબ દરેક નાની નાની વાત પર ખુલ્લેઆમ ચર્ચા ચાલે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? કોઈ ખોટું નથી લગાડતું. બધાને ખબર છે કે આ તો આમ જ ચાલે. સારું, આ બધી ચર્ચાઓ તો ચાલી જ રહી છે અને એમાં જ એન્ટ્રી થાય છે આ પ્રસંગના મુખ્ય પાત્રની. કોણ? ભુવાજી. આખી રમેલનું કેન્દ્રબિંદુ. એટલે સ્વાભાવિક છે કે બધાની નજર તો એમના પર જ હોવાની. પણ આગળ વધીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે ભુવાજી એટલે કોણ. એમનું સ્થાન સમાજમાં ખૂબ જ માનભર્યું હોય છે. આખા ધાર્મિક પ્રસંગના એમ કહો કે એ મુખ્ય સંચાલક છે. લોકો એમની પાસેથી એક દિવ્ય અનુભવની આશા રાખતા હોય છે. પણ જેવો માહોલ, એવી વાતો. લોકો ક્યાં કોઈને છોડવાના હતા. કોઈકે તરત જ કોમેન્ટ પાસ કરી કે ભુવાજીને તો જુઓ, એવા સાદા કપડાં પહેરીને આવ્યા છે, જાણે સીધા ઘઉં વાઢીને જ આવતા હોય. હવે લોકોની અપેક્ષા તો શું હોય કે આટલા મોટા પ્રસંગના મુખ્ય માણસ છે તો એમના મોભાને શોભે એવા કપડાં તો પહેરે. પણ સાંભળો, ભુવાજી પણ કંઈ કાચા પોચા નહોતા. એમણે તરત જ વળતો જવાબ આપ્યો કે ભાઈ, મારા કપડાં સામે ના જુઓ, મારી શક્તિ પર ભરોસો રાખો. ખાલી રાતના 12 વાગવા દો, પછી જોઉં છું કોણ શું બોલે છે. ટૂંકમાં એમણે કહી દીધું કે જવાબ શબ્દોથી નહીં, કામથી મળશે. તો એક તરફ ભુવાજીના કપડાની વાત ચાલે છે, પણ વાત ખાલી એટલી જ નથી. અહીં તો સ્ટેટસની પણ એક અલગ જ લડાઈ ચાલી રહી છે. અને એ લડાઈનું હથિયાર શું છે ખબર છે? પોતાના છોકરાઓની સિદ્ધિઓ. જરા આ વાતચીતનો ટોન તો સાંભળો. એક કાકા જાણે દુઃખી થતા હોય એમ કહે છે, અમારો તો ભણ્યો નહીં, પણ હરીજીનો છોકરો તો જુઓ, પ્રિન્સિપલ બની ગયો. હવે આ સાંભળવામાં તો વખાણ લાગે, પણ અંદરખાને તો આ એક મેણું છે, પોતાના દીકરાને પણ અને કદાચ સાંભળનારને પણ. અને પછી સામેથી જે જવાબ આવ્યો ને, એ તો સીધો છાતીમાં વાગે એવો હતો. વાત હવે મજાક મસ્તીમાંથી નીકળીને પર્સનલ એટેક પર આવી ગઈ. સીધી વાત પરિવારના માન સન્માન અને દીકરાની કાબિલિયત પર ઉતરી આવી. વિચારો, માહોલ કેવો ગરમાગરમ હશે. અને બરાબર એ જ વખતે જેની વાત ચાલતી હતી એ પ્રિન્સિપાલ સાહેબ પોતે જ ત્યાં આવી પહોંચ્યા. બોલો, અત્યાર સુધી જે વાતો હવામાં થતી હતી એનું જીવતું જાગતું પાત્ર હવે બધાની સામે હતું. અને બસ આ સાથે જ એક નવી ડિબેટ શરૂ થઈ ગઈ કે ભાઈ હવે શું ગણવાનું, સંબંધ મોટો કે પછી હોદ્દો. એક પક્ષ કે અરે એ તો આપણો ભત્રીજો છે, એને તો તું કહીને જ બોલાવાય. તો બીજો પક્ષ દલીલ કરે, ના ભાઈ ના, હવે એ સાહેબ કહેવાય, માન આપવું જ પડે. ઓકે, આટલી બધી ધમાલ, આટલી બધી દલીલો, આ બધાની વચ્ચે આપણે કદાચ એ ભૂલી જઈએ કે આ લોકો અહીં ભેગા થયા છે શા માટે. તો ચાલો 1 મિનિટ માટે આ બધું બાજુ પર મૂકીને આ પ્રસંગના મૂળ હેતુ પર આવીએ. તો મુખ્ય કાર્યક્રમ છે રમેલ. રમેલ એટલે શું? એક ધાર્મિક અનુષ્ઠાન છે જે આખી રાત ચાલે છે. અને આ જે જમણવાર છે, આ જે લોકો ભેગા થયા છે, એ બધું આ જ મુખ્ય કાર્યક્રમનો એક ભાગ છે. આ જ તો આખા પ્રસંગનો આધ્યાત્મિક પાયો છે. તો પછી સવાલ એ થાય કે આટલા બધા ઝઘડા, આટલી મજાક મસ્તી, આ બધાની વચ્ચે જે મુખ્ય આધ્યાત્મિક કામ માટે ભેગા થયા છે એના પર ધ્યાન કેવી રીતે રહે? શું આ બધો ઘોંઘાટ પેલો મુખ્ય પ્રસંગ છે એના પર ભારે નથી પડી જતો? હજી તો આ બધું ચાલી જ રહ્યું હતું એમ કોને કે ડ્રામામાં કંઈ કમી નહોતી. ત્યાં જ એક વણનોતરિયો મહેમાન આવી પહોંચ્યો. અને એ પણ કેવો, જેને કોઈ નિયમ કાયદાની પડી જ નહોતી. જરા સીન વિચારવાનો પ્રયત્ન કરો. બધી દલીલો પછી માંડ માહોલ થોડો શાંત પડ્યો છે. લોકો જમી રહ્યા છે અને બરાબર એ જ સમયે આખી શાંતિનો ભંગ થાય છે. એક ભાઈ, નામ એનું નારંગો, નશામાં ચૂર, સીધો જ જમણવારમાં ઘૂસી આવે છે અને બૂમાબૂમ કરવા લાગે છે.
એના આવવાથી જે કંઈ થોડી ઘણી વ્યવસ્થા જળવાઈ હતી ને એના પણ ધજાગરા ઉડી જાય છે. પણ હવે જુઓ કે સમાજ આખી સિચ્યુએશનને હેન્ડલ કેવી રીતે કરે છે. પહેલાં તો બધાને ગુસ્સો આવે છે, પણ પછી કોઈક ડાયો માણસ કહે છે કે અરે ભાઈ ગમે તેમ તોય મહેમાન કહેવાય, એને શાંત પાડો. અને છેવટે શું નક્કી થાય છે કે એની સાથે ઝઘડવા કરતા એને જમાડી દો અને શાંતિથી જવા દો. મતલબ કે સંઘર્ષને ટાળવાનો આ એકદમ પ્રેક્ટિકલ રસ્તો અપનાવ્યો. તો આ બધી ધાંધલ ધમાલ, આ કોમેડી, આ સંસ્કૃતિ, આ બધાના મિશ્રણમાંથી છેલ્લે આપણને સમજાય છે શું? આ સમાજનું હાર્દ, એનું કેન્દ્ર શું છે? જુઓ, આ આખો પ્રસંગ આપણને ઉપરથી ભલે એકદમ અસ્તવ્યસ્ત લાગે, પણ એની પાછળ સમાજના કેટલાક વણલખેલા નિયમો કામ કરી રહ્યા છે. જેમ કે અહીં ભોજન એ વાતો કરવાનું એક બહાનું છે, મજાક મસ્તી એ ટેન્શન ઓછું કરવાનું એક સાધન છે, અને સૌથી મોટી વાત, ગમે તેવો માણસ હોય, ગમે તેવો વિક્ષેપ પાડે, સમાજ એને પણ પોતાની રીતે સાચવી લે છે, સમાવી લે છે. અને આ બધું જોયા પછી અંતે એક સવાલ મનમાં રહી જાય છે કે જે સમાજમાં આટલું બધું ખુલ્લેઆમ બોલાઈ જાય છે, મોઢા પર કહી દેવાય છે, એ જ સમાજમાં એવી તો કઈ વાતો હશે જે ક્યારેય કહેવાતી નથી, જે હજી પણ મૌનની ચાદરમાં લપેટાયેલી છે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?